નમસ્કાર રસોઈ પ્રેમીઓ, સ્વાગત છે આપનું આપના મનપસંદ રસોડામાં, જ્યાં આપણે લાવ્યા છીએ સ્વાદિષ્ટ વાનગીઓ. તો આજે આપણે બનાવવાના છે સૌના મનપસંદ એવા ભરેલા મરચાં. તો ચાલો શરૂઆત કરીએ. અહીં મેં સૌપ્રથમ મરચાંને સાફ કરી લીધા છે ને ત્યારબાદ બતાવ્યા મુજબ મરચાંને વચ્ચેથી ચીરો પાડી અંદરથી બીજ અને રગનો ભાગ બહાર કાઢી લઈશું. તીખાશ દૂર થઈ જશે. જો તમને સ્પાઇસી પસંદ હોય તો તમારે બહાર કાઢવાની જરૂર નથી. અહીં મેં 10 થી 12 જેટલા મરચાં લીધેલા છે. હવે આપણે આગળની પ્રોસેસ કરશું. ગેસની ફ્લેમ ચાલુ કરી તવલી મૂકી 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ આપણે એડ કરી દઈશું. ત્યારબાદ 3/4 કપ જેટલો આપણે તેમાં ચણાનો લોટ એડ કરી દઈશું. તેને બરાબર મિક્સ કરી લઈશું અને આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. એકાદ મિનિટ જેટલો ટાઈમ થઈ જાય એટલે આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું અને 1/4 ટીસ્પૂન જેટલું હળદર એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું. સાથે સાથે 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. મધ્યમ ગેસની ફ્લેમ ઉપર 2 મિનિટ સુધી આપણે તેને આ રીતે શેકાવા દઈશું. બરાબર શેકાઈ જાય એટલે આપણે તેમાં ગોળ એડ કરી દઈએ. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું વરિયાળી એડ કરી દઈશું, જેનાથી ટેસ્ટ ખૂબ સારો આવે છે અને બરાબર મિક્સ કરી લઈ અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. હવે તેમાં 1/4 કપ જેટલું લીલું લસણ કાપેલું છે તે એડ કરી દઈએ. સાથે ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી દઈએ. હવે આપણે આ મસાલાને બરાબર મિક્સ કરી લઈએ. સાથે આપણે 1 ટીસ્પૂન જેટલું ઓઇલ પણ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે આ મસાલો દરેક મરચાંમાં ભરી દઈશું. ભરેલા મરચાંની રેસીપી બનાવવા માટે આ રીતના થોડાક લાલ મરચાં હોય તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. તમે લીલા મરચાં પણ લઈ શકો છો અને ભરવા માટે આપણે આ રીતના જે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તે રીતના થોડાક ફૂલેલા અને જાડા મરચાં લેવાના છે. હવે આપણે બધા જ મરચાં ઓલમોસ્ટ ભરાઈ ગયા છે, જેને તમે લોટી અથવા તો તવલીમાં તળી શકો છો. હવે એક લોટી અથવા તો તવલીમાં થોડુંક તેલ ગરમ કરવા મૂકીશું, જેમાં ભરેલા મરચાં નાખીશું અને ધીમા તાપે તળીશું. દરેક બાજુથી બરાબર શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ફેરવતા રહીશું. ભરેલા મરચાંની સુગંધ આખા કિચનમાં આવવા લાગે છે અને થોડાક લેસી દેખાવા લાગે ત્યાં સુધી આપણે તેને તળીશું. તો મિત્રો, ભરેલા મરચાંની રેસીપી તમને પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દો કે જેમને ભરેલા મરચાં ખૂબ પસંદ છે. ખાસ કરીને શિયાળાની અને ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે ભરેલા મરચાંની રેસીપી ખૂબ બનાવવામાં આવે છે, જેને રોટલા સાથે અને ભાખરી સાથે ખાવાની ખૂબ મજા આવે છે. તો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ ભરેલા મરચાં, જેને રોટલી થાળી સાથે સર્વ કરો અને પરિવારના સભ્યોને ખુશ કરો. તો મિત્રો, કેવી લાગે આજની રેસીપી? જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું સ્વાદિષ્ટ રેસીપીની સફરમાં. ધન્યવાદ.